હેલો ગાઈસ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. હું આવી ગયો છું આદોઈ મધ્યે અને ત્રિદિવસીય સત્સંગ સભાનું અહીંયા મસ્ત મજાનું આયોજન છે અને આજ છેલ્લો દિવસ છે, તો તમને બને રહેજો. આજના બ્લોગમાં છેલ્લા દિવસનું વાતાવરણ બતાવીશ અને અહીં બધા સંતો આવ્યા છે. તમે અંદર રાસ ગરબાનું પણ આયોજન છે અને મહાઆરતી પણ થવાની છે. તો આજના વિડીયોમાં બન્યા રહેજો અને બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચાલો. અહીં અત્યારે પૂરો તૈયારીઓ થઈ રહી છે અને આ બધા ભાઈઓ છે તૈયારીઓ કરી રહ્યા છે અને અહીં મસ્ત રાસ ગરબાનું આયોજન છે, તો બન્યા રહેજો. આ બધા ભાઈઓ નાના નાના અને આ તમે સેન્ટરમાં જો મસ્ત સજાવટ કરી છે અને મસ્ત રાસ ગરબાનું અહીં આયોજન છે. અને તમે આ જો કેવી મસ્ત આપણી સાંસ્કૃતિક વેશભૂષામાં શણગારેલ બેન, અને અહીંયા સાંસ્કૃતિક વેશભૂષામાં બધી બહેનો નજરે પડે છે. તમને હું ચારે બાજુ બતાવું, જો યુટ્યુબમાં આવું. તો આ બધી બહેનો રેડી થઈ ગઈ છે, એકદમ તૈયારી કરી રાસ ગરબાની તૈયારીઓમાં. જો બધી બહેનો એકદમ થનગનાટ છે કે ક્યારે ડીજે વાળે ચાલુ કરે અને રાસ ગરબા રમીએ. તો બધી બેન દીકરીઓ બધી જો એકદમ ખિલખિલાટ હસે છે અને તૈયાર થઈ ગઈ છે. જય સ્વામિનારાયણ બહેનો. હવે અવાજ આવ્યો. તો જો આ બધી બહેનો છે, હમણાં રાસ ગરબો ચાલુ થશે અને રમશે અને બધી આપણી સાંસ્કૃતિક વેશભૂષામાં તૈયાર છે, એકદમ રેડી. જો અને આ મંદિર છે, તમે જોઈ શકો છો. આજના એક એક જીવાત્માઓને ભગવાન સુધી પહોંચાડવાની જવાબદારી અમે લઈએ છીએ. અને આ મંદિર તૈયાર થયું અને મંદિર તૈયાર થયા પછી અહીંયા રાપરથી સાંખ્યોગી બહેનો પૂજ્ય વિદ્યાબાઈ ફઈ આવ્યા અને એક એક બહેનોનો હાથ પકડ્યો. હાથ પકડીને આ સિંહાસન સુધી લઈ આવ્યા અને કીધું છે કે આપણો મોક્ષનો દાતા આ બેઠો છે અહીંયા કરે. રોજ આવજો અને સત્સંગ કરજો ને એનું ફળ આજે આપણને દેખાઈ રહ્યું છે. છેક 12 સુધી બહેનો બેઠા છે. બસ મહારાજને પ્રાર્થના કરી આવો ને આવો સત્સંગ એમના જીવનની અંદર રહે અને આ સરસ મજાનું અક્ષરધામ તુલ્ય મંદિર જ્યારે ભુજ મંદિરે આધોઈને ભેટ આપ્યો છે. હવે એ મંદિરની જવાબદારી તમારી છે ભાઈ. અહીંયા બેઠેલા ઠાકોરજીને રોજ પૂછજો કેમ છો. અહીંયા આવીને ક્યારેક આ ઠાકોરજી ઘનશ્યામ મારને પૂછજો તો ખરા કે પ્રભુ કેમ છે, ગરમી થાય રહી, મારા ઘરે એસી આવી ગઈ તો હવે તમને એસી લગાડી દઉં, કયો છો કે રે? આપણે સરસ મજાની એસી ની હવા ખાઈ રહ્યા, પણ ભાઈ આપણી એવી ભક્તિ તો હોવી જોઈએ કે આ ઠાકોરજી આપણા સામુ બોલે. આપણને ખબર છે આપણે કેવા છે, કેવા ખસરા ભર્યા છે. આ ભગવાન બોલે એવી ક્ષમતા આપણામાં આવે, એના માટે આવી કથાના મંડાણ થાય છે. ત્યારે જે મંદિરે બનાવ્યું છે તો પૂજ્ય દેવપ્રકાશ સ્વામીને પ્રાર્થના કરો કે સ્વામી પધારો. આદોઈના ભક્તોનો ખૂબ પ્રેમ ભાવ અને અમને મૂક્યા કે જાઓ. આદોઈના ભક્તો વરસાદ આવીને ખેડૂત રાહ જોતા હોય ને એમ સંતોની રાહ જોઈને બેઠા છે. તમે જાઓ, સત્સંગ કરાવો અને ભગવાનની ઓળખાણ કરાવો. ત્યારે અમને સંતોએ મૂક્યા. પૂજ્ય દેવપ્રકાશ સ્વામીને અમે કને આવ્યા છીએ ત્યારે એને સ્વામી પધાર્યા હતા. જરૂર એમના આશીર્વાદ શ્રવણ કરી પધારશે પૂજ્ય મંડળધારી સંત પૂજ્ય દેવપ્રકાશ દાસ સ્વામી. આજના ભોજન પ્રસાદના યજમાન એમ અમારા રમેશભાઈ, તેમના ધર્મપત્ની કવિતાબેન રમેશભાઈ ઠક્કર અને પુત્રી આયુષ્યબેન રમેશભાઈ ઠક્કર એ બંનેનું સન્માન પૂજ્ય સાંખ્યોગી વિજયભાઈ થઈ કરશે. તો ત્યારે બંને પુત્રી અને માતા સાંખ્યોગી બેનની પાસે જશે. બહેનો તો દયા કરી છે. હું તો બહેનોને કહું
કે ખરેખર તમારા એવા મોટા ભાગ્ય છે. આ બહેનો એવા છે પોતા માટે કાંઈ નથી કરતા, માત્ર ને માત્ર એક ટાઈમ કંઈક જમતા હશે કે નહીં જમતા હોય, કંઈક ખાટલો હશે કે નહીં હોય, પોતાનું શરીર આ મંદિર માટે ઘસી દીધું. આ ધોઈના ભક્તોને કેમ સુખ થાય, કેવું મંદિર તૈયાર કર્યો અને મોટા સંતોની આજ્ઞા લઈને પૂજ્ય દેવપ્રકાશ સ્વામી ખૂબ મંદિર માટે ભોગ દીધો છે. ત્યારે પૂજ્ય દેવપ્રકાશ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. લક્ષ્મણભાઈ ચંબરિયા એમને કહીશ કે પધારશે. પૂજ્ય પ્રભુ સ્વરૂપ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. એવા જ અમારા દેવજીભાઈ રાવરિયાને કહીશ કે પધારો દેવજીભાઈ. અને મારા પૂજ્ય દેવજીવન સ્વામીને પુષ્પમાળા પહેરાવશો. દેવજીવન સ્વામી પધાર્યા છે પ્રસાદી મંદિરથી. એવા જ અમારા આજના ભોજન પ્રસાદના દાતા શ્રી એવા રમેશભાઈ ઠક્કર, જેમની ખૂબ આધોઈની અંદર સેવા રહે છે. રમેશભાઈને કહું, રમેશભાઈ પધારો. અને પૂજ્ય હરિસેવક સ્વામી અમારે ભુજ મંદિરમાં નરનારાયણ દેવ અને એ નરનારાયણ દેવ રમેશભાઈને પણ આશીર્વાદ પ્રાપ્ત થાય. એવા જ અમારા શામજીભાઈ બાબિયા, એમની પણ ખૂબ મોટી સેવા. એ સંખ્યોગી બહેનોને ગમે ત્યાં લઈ જવા હોય ત્યારે એને દુકાન મૂકીને પણ સેવા રહે છે. તો કદાચ અમારા કાનજીભાઈ સોંઢવિયા, કાનજીભાઈ પધારો. કાનજીભાઈ સોંઢવિયા છે કે નથી? શરીર નાનું એટલું દેખાશે નીચે ગયા. પધારશે અમારા મણજી બાપાઓ. અમારા એક આખા આધોઈની અંદર બીજા કોઈ કથામાં આવે કે ના આવે, પણ મારા મણજી બાપાની 4 વાગ્યાની કથામાં અચૂક હાજરી હોય છે. અને આવા મહાપુરુષોના દર્શન પણ આપણને દુર્લભ હોય છે. ત્યારે પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. એમાં જ અમારા બીજા ભગત દામજીભાઈ હરિરાવરિયા પધારો. આ બધા કમિટીના ભક્તોની સાથે એમની પણ ખૂબ સેવા રહે છે. આવો દામજીભાઈ, અમારા વક્તા શાસ્ત્રી સ્વામી આનંદ સ્વામીને પુષ્પની માળા કરાવો. એમાં જ અમારા ભગત એવા રામજીભાઈ દેવડાઓ. રામજીભાઈ દેવડા ક્યાં ગયા? આ જો ભગતને કેટલો ઉત્સાહ છે કે મારા ઘરે જાણે લગ્નનો પ્રસંગ હોય ને એવા તૈયાર થઈને આવ્યા છે. હો, ખરેખર આવો ઉત્સાહ હોવો જોઈએ ને. સવારે વહેલા 3:30 વાગે મંદિરે આવી જાય, એની ભક્તિને એક વખત આવ્યા ત્યારે આપણા 3 દિવસનો પ્રસંગ ખૂબ સારી રીતે ઉજવાયો. તો આજે યાદ કરીશ અમારા ભોજન પ્રસાદના યજમાન શ્રી રમેશભાઈ વિસનજીભાઈ ઠક્કર, ધર્મપત્ની કવિતાબેન, પુત્રી આયુષી સહપરિવાર સાથે મળી અને આજના દિવસે સંકલ્પ કર્યો છે. પૂજ્ય દેવપ્રકાશ સ્વામી પાસે પધારશે અને એમને જરૂર યાદ કરશું. સાથે સાથે એમની સાથે આવેલા અમારા પર્વતભાઈ, હા, ભગવાન કૃષ્ણ પરમાત્માના અર્જુનના સાથે કૃષ્ણ પરમાત્મા બન્યા હતા, એમ અમારા સારથી બનીને આવ્યા છે પર્વતભાઈ કુંદનપુરથી. આવો સારથીનું પદ બહુ મોટું છે, ભાગ્યશાળી ઘડવા મળે ત્યારે પર્વતભાઈ પધારશે. સંતોની પાસે પુષ્પમાળા સ્વીકારશે. ઘણા બધા ભક્તોની વાલા ભક્તો આજે 3 દિવસનું આયોજન હતું, પણ તેમ છતાંય અમને એમ થતું હતું કે આ આધોઈની અંદર હરિભક્તોની સંખ્યા થશે કે નહીં થાય. તેની અંદર એ ભગવાન સ્વામિનારાયણ હોય, રામ હોય, કૃષ્ણ હોય, ખૂબ રાજી થતા હોય છે. આવા સંતો પણ ખૂબ રાજી થતા હોય છે. અરે આજે યાદ આવે નામદેવ ભગત પણ મહારાષ્ટ્રના થઈ ગયા, કૂતરું જતું હોય ને એમ કહેતા હોય કે ઉભો રહેજે વિઠ્ઠલ, આવો દુર્ગુરુ નથી પણ એની અંદર મારો વિઠ્ઠલ રહેલો છે. એવી ભાવનાથી સેવા થાય છે. ત્યારે આ ધોઈની અંદર મારા ભક્તજનો આવા જ્યારે એક કોઈ મહાન ભગવાનના ભક્ત હોય છે ને ત્યારે ગામની સમૃદ્ધિ, ગામની નામના ખૂબ ચારે દિશાઓમાં ફેલાયેલી રહે છે. ત્યારે અમને ખૂબ આનંદ થયો. 3 દિવસ સુધી આપણે અહીંયા મળ્યો છે. આ જો આ સમય સાનુકૂળ મળ્યો છે, આવો દિવ્ય તક મળી છે ને, આ તક ગુમાવતા નહીં. હવે યોગ નિમિત્ત કરા આવા જગ્યામાં બેસવાનો જે મોકો મળ્યો છે ને, લાભ મળ્યો છે ને, ભક્તો અનંત જન્મના પામે આજે સંત ઘનશ્યામ મહારાજ બોલાવ્યા.
આદોના ભક્તોનો પ્રેમ અમને આજે બોલાવ્યો ને ત્યારે અમે દોડીને આદોમાં આવ્યા છીએ. ઘણી વખત સાંજની બહેનો કહેવા સ્વામી આદો આવો 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 ભક્તો આજે વિચાર કરો આજે અમારા સંતો આજે 8 સંતો અમારા જોજો મને ખબર છે આ સંતો આજે 2 કલાક સુધી બોલે છે ને જે ભગવાનના ચરિત્ર તમને સંભળાવે છે ને આ ભગવાનના ચરિત્ર એવા છે મારા તમારા જન્મના પાપ બાળી દેને એવા ભગવાનના ચરિત્રો તમને આ સંતો સંભળાવે છે. ભક્તો આ સાધુને જોડેલા મને કરતા હશે પણ એ પૂર્વને નહીં કરીને આજે આ સંતો તમને મળ્યા છે. આવા સાધુ ભક્તો જીવો તો ખરા. હું પણ એવો પૂરો ભાગ્યશાળી છું કે આ દેને સારી ભક્તોનો જોડ મળ્યો. આ દેમાં મંદિર બનાવવાનો અમને ભક્તો પવિત્ર કામ આપ્યું.
તો મિત્રો હવે વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે. આશા છે કે આપની આજનો આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય અને પહેલી વખત મારી ચેનલમાં આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. સત્સંગી ભાઈઓ બહેનોને પણ આ વિડીયો શેર કરી અને અવશ્ય નિહાળવાનો લાભ આપજો. તો સૌની માણા જય સ્વામિનારાયણ. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત, જય ભારત, રાધે રાધે. દોસ્તો, આજે હું અને નીલ સોની આધોઈ જઈને આવી ગયા છીએ. બહુ સરસ પ્રોગ્રામ જોઈને આવ્યા છીએ અને તમારા માટે પણ નિહાળવા માટે એક સુંદર મજાનો વિડીયો બનાવ્યો છે નીલભાઈએ, જ્યાં આજે ત્રિદિવસીય સ્વામિનારાયણ મંદિરનો સત્સંગ મહાઉત્સવ હતો. એનો આજે લાસ્ટ ડે હતો અને લાસ્ટ ડેમાં મહારાસોત્સવ તેમજ મહાઆરતીનો પણ પ્રોગ્રામ હતો. અને ખાસ તો એ વાત તમને કહી દઉં કે આધોઈ ગામ જે છે એ સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું ગામ છે. ત્યાં સ્વામિનારાયણ સત્સંગને એક નિષ્કુળાનંદ સ્વામી કરીને એક સંત પણ ખૂબ જ મહાન સંત મળ્યાની એની ભેટ છે. અને આજે અમે જે નિહાળીને આવ્યા એ તમારા માટે પણ નિહાળવા માટે મૂક્યો છે. તો નીલભાઈની ચેનલ દ્વારા અમે આજે જે તમને નિહાળવા આપીએ છીએ એને જોજો, બધા ફ્રેન્ડ્સને પણ દેખાડજો, હરિભક્તોને પણ દર્શન કરાવજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય. જય સ્વામિનારાયણ.